રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસ્યો છે, ધોધમાર વરસાદ વરસ્યો છે। રાજકોટ જિલ્લાના પડધરી તાલુકામાં અનરાધાર વરસાદ વરસ્યો। સરબદળ, ખંભાળા, કેરાળા ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। મેટોડા, રંગપર અને બોડી ઘોડી સહિતના જે ગામો છે ત્યાં ધોધમાર વરસાદ વરસ્યો। ધોધમાર 3 ઇંચ વરસાદ, 3 ઇંચથી વધુ વરસાદથી નદીઓ બે કાંઠે વહી રહી છે। વાવણી લાયક વરસાદથી ખેડૂતો પણ ખુશ છે। તો રાજકોટના ગ્રામ્ય વિસ્તારના દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો। નવા પાણીની આવક થઈ છે જે સ્થાનિક નદીઓ છે એમાં, એના કારણે નદીઓ બે કાંઠે વહી રહી છે। અનેક જગ્યાએ રસ્તાઓ પાણીમાં ગરકાવ છે, પણ ખેડૂતો ખુશ છે કારણ કે ખેડૂતો આ વરસાદની રાહ જોઈ રહ્યા હતા। તો રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકામાં પણ વરસાદ વરસ્યો છે। લોધિકા તાલુકામાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસ્યો। ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। ધરતીપુત્રો ખુશ છે કારણ કે કપાસ, મગફળી સહિતના જે પાકો છે એને આ વરસાદથી ફાયદો થશે। રાજકોટના લોધિકામાં ભારે વરસાદ વરસ્યો છે। ખેડૂતો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કારણ કે વાવણી થઈ ગઈ હતી અને કપાસ અને મગફળીનો જે પાક છે સહિતના જે પાકો છે એને આ વરસાદથી ઘણો ફાયદો થશે। વધુ વિગતો સાથે સંવાદદાતા પરાક્રમસિંહ ફોનલાઈન ઉપર જોડાયા છે। પરાક્રમ, રાજકોટના કયા કયા વિસ્તારોમાં વરસાદ છે? રાજકોટ શહેરની અંદર વરસાદી ઝાપટા છે, પરંતુ સૌથી વધારે સરબદળ અને આસપાસના જે ગ્રામ્ય વિસ્તાર છે 5 થી 6 ગામડાઓમાં ધોધમાર 3 થી 4 ઇંચ જેટલો વરસાદ અત્યારે પડ્યો છે બપોર બાદ। અને આજે અષાઢી બીજ હોવાના કારણે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે, કેમ કે લોકવાયકા મુજબ જ્યારે અષાઢી બીજની અંદર જ્યાં વરસાદ થાય ત્યાં વરસ સારું રહે એવું સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને લોકવાયકા છે। લોધિકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ ખૂબ સારો વરસાદ, અત્યારે 1 થી 1.5 ઇંચ વરસાદ છે। શહેરની અંદર પણ વરસાદી ઝાપટા શરૂ છે। સાંજ સુધીમાં અથવા આવતીકાલ સુધીમાં ભારે વરસાદ પડે તેવી પૂરી શક્યતાઓ છે। લોકપ્રિય આગાહીકાર અંબાલાલ પટેલ છે, તેમના દ્વારા પણ આગાહી કરવામાં આવી હતી કે 13 થી 16 દરમિયાન સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડશે। અત્યારે જે લોધિકા, પડધરી અને રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં અત્યારે વરસાદી માહોલ છે। કપાસ, મગફળી સહિતના પાકમાં ખૂબ સારો ફાયદો થશે અને પડધરી તાલુકાના અનેક ગામડાઓમાં જ્યાં વાવણી નથી થઈ ત્યાં વાવણી લાયક વરસાદ। સરબદળ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ પડતા નદીઓ જોઈ શકાય છે દ્રશ્યોમાં, નદીઓ પણ બે કાંઠે ગઈ હોય અને ખેડૂતોમાં, માલધારીઓમાં ખુશીનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। જી, આભાર પરાક્રમ વિગતો આપવા માટે। આ તરફ અમરેલી જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ થયો છે। જાફરાબાદ, ધારી, લાઠી તાલુકામાં વરસાદ। જાફરાબાદના કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં વરસાદ થયો છે। નાગેશરી, મીઠાપુર, દુધાળા સહિતના ગામમાં વરસાદ થયો। લાઠીના આંબરડી સહિતના ગામોમાં વરસાદ થયો છે। લાંબા વિરામ બાદ આ વરસાદ વરસ્યો છે જેથી ખેડૂતો પણ ખુશ છે। તો અમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, જાફરાબાદ, ધારી, લાઠી તાલુકામાં વરસાદ થયો છે। ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ થયો છે જેના પગલે ખેડૂતો પણ ખુશ છે અને અષાઢી બીજના પાવન પર્વે સૌરાષ્ટ્રના અનેક એવા જિલ્લાઓ છે જ્યાં વરસાદ વરસ્યો। તો અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં પણ વરસાદ વરસ્યો। રાજુલા શહેર અને આસપાસના ગામમાં વરસાદ વરસ્યો છે। ડુંગર, કુંભારિયા, દેવકા, મજાદર સહિતના એ ગામો કે જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો। તો અમરેલીમાં સાર્વત્રિક વરસાદ છે અને રાજુલા તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। રાજુલા શહેર અને આસપાસના જેટલા પણ ગામડાઓ છે ત્યાં ભારે વરસાદ વરસ્યો। ડુંગર, કુંભારિયા, દેવકા, મજાદર સહિતના જે ગામડાઓ છે ત્યાં વરસાદ વરસ્યો। મોરબી જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। મોરબી શહેર અને તાલુકામાં વરસાદ વરસ્યો। મોરબીના વાવડી, રવાપર, લીલાપર, રાજપર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે। ચાચાપર, વીરપર, લાલપર સહિતના ગામડાઓમાં પણ ભારે વરસાદ થયો। ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા। એક વિરામ બાદ આ વરસાદ વરસ્યો છે। વાવણી પછીનો આ વરસાદ છે એટલે ખેડૂતો પણ ખુશ છે। મોરબીના દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, જે અલગ અલગ વિસ્તારોમાં વરસાદ થયો છે। મોરબી શહેર અને તાલુકામાં વરસાદ થયો, ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થયો। મોરબી શહેર અને તાલુકામાં વરસાદ વરસ્યો। મોરબીના વાવડી, રવાપર, લીલાપર, રાજપર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે। ચાચાપર, વીરપર, લાલપર સહિતના ગામડાઓમાં પણ ભારે વરસાદ થયો। ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા। એક વિરામ બાદ આ વરસાદ વરસ્યો છે। વાવણી પછીનો આ વરસાદ છે એટલે ખેડૂતો પણ ખુશ છે। મોરબીના દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, જે અલગ અલગ વિસ્તારોમાં વરસાદ થયો છે। મોરબી શહેર અને તાલુકામાં વરસાદ થયો, ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થયો। તો ગીર સોમનાથ જિલ્લામાં પણ મેઘરાજા મહેરબાન થયા છે। થોડા દિવસના વિરામ બાદ ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ વરસ્યો।
વેરાવળ સોમનાથ સહિતના વિસ્તારમાં વરસાદ, વેરાવળ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદને લઈને વેરાવળની શેરીઓમાં વરસાદી પાણી વહેતા થયા છે. તો ગીર સોમનાથ જિલ્લાના આ દ્રશ્યો જ્યાં વેરાવળમાં વરસાદ વરસ્યો છે, થોડા દિવસના વિરામ બાદનો આ વરસાદ છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે, સોમનાથ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. તો જૂનાગઢ જિલ્લામાં પણ વરસાદ વરસ્યો. વહેલી સવારથી જૂનાગઢ જિલ્લામાં વરસાદ વરસ્યો. માળિયા, કેશોદ, વંથલી પંથકમાં વરસાદ. લાંબા વિરામ બાદ જૂનાગઢમાં વરસાદનું આગમન થતાં ખેડૂતો ખુશ છે. જૂનાગઢના અનેક એવા વિસ્તારો કે જ્યાં વરસાદ વરસ્યો, સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું અને વહેલી સવારથી જ જૂનાગઢમાં વરસાદ પણ શરૂ થઈ ગયો છે. માળિયા, કેશોદ, વંથલી સહિતના પંથકમાં વરસાદ વરસ્યો. જામનગરના ધ્રોલ તાલુકામાં મેઘરાજાની એન્ટ્રી થઈ છે. ધ્રોલ તાલુકાના કેટલાક વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. ઈટાળા, જાયવા અને નાના ગરેડિયા ગામમાં મેઘમહેર થઈ. સીધા દ્રશ્યો જામનગરના ધ્રોલના. અનેક વિસ્તારો એવા છે કે જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ઈટાળા, જાયવા અને નાના ગરેડિયા ગામો કે જ્યાં વરસાદ થતાં ખેડૂતો ખુશ છે. તો અષાઢી બીજના પાવન પર્વે કચ્છમાં પણ વરસાદ વરસ્યો છે. પૂર્વ કચ્છના રાપર, ભચાઉ, ગાંધીધામમાં વરસાદ વરસ્યો. ભચાઉ તાલુકાના લલિયાણા ગામમાં પણ વરસાદ વરસ્યો છે. રાપર શહેર અને જે તાલુકાના ગામો છે ત્યાં પણ ધોધમાર વરસાદ થયો. ગાંધીધામ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. મેઘરાજા મન મૂકીને વરસતા ખેડૂતો પણ ખુશ થયા છે. પૂર્વ કચ્છના કેટલાક વિસ્તારો છે જ્યાં સારો વરસાદ થયો છે, ધોધમાર વરસાદ થયો છે. ભચાઉ, ગાંધીધામ, રાપર સહિતના વિસ્તારો કે જ્યાં વરસાદ થયો. રાપર શહેર અને ગ્રામ્ય વિસ્તાર આજુબાજુનો છે ત્યાં પણ વરસાદ થયો છે. પૂર્વ કચ્છના રાપર, ભચાઉ, ગાંધીધામમાં વરસાદ વરસ્યો. ભચાઉ તાલુકાના લલિયાણા ગામમાં પણ વરસાદ વરસ્યો છે. રાપર શહેર અને જે તાલુકાના ગામો છે ત્યાં પણ ધોધમાર વરસાદ થયો. ગાંધીધામ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. મેઘરાજા મન મૂકીને વરસતા ખેડૂતો પણ ખુશ થયા છે. વાત હવે વડોદરાની કરીએ. વડોદરાના શિનોર તાલુકામાં વરસાદ વરસ્યો. શિનોર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાની પધરામણી થઈ. સાધલી, ઉતરાજ, ટિમ્બરવા, અવાખલ સહિતના ગામ છે જ્યાં વરસાદ વરસ્યો છે. લાંબા વિરામ બાદના વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. ખેડૂતો આ વરસાદની રાહ જોઈ રહ્યા હતા. એક લાંબુ વિરામ વચ્ચે આવી ગયો અને હવે આ વરસાદ થતાં ખેડૂતો પણ ખુશ છે. શિનોર તાલુકામાં વરસાદ વરસ્યો. ડભોઈ તાલુકામાં પણ વરસાદ વરસ્યો છે. વડોદરાના ડભોઈના દ્રશ્યો અમે આપને બતાવીશું. ડભોઈના ટાવર, જૈનવાગા, ઝારોલાવાગા વિસ્તારમાં વરસાદ થયો છે. થરવાસા, મંડાળા, હાબીપુરા સહિતના ડભોઈના એ ગામડાઓ કે જ્યાં સારો વરસાદ થતાં ધરતીપુત્રોમાં આનંદની લાગણી છવાઈ છે. વડોદરાના શિનોર અને ડભોઈ પંથકમાં ધોધમાર વરસાદ થયો છે. અનેક એવા વિસ્તારો, અનેક એવા ગામો કે જ્યાં સારો વરસાદ થયો. આ તરફ સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ થયો છે. ઓલપાડ, ઉમરપાડા તાલુકામાં વરસાદ વરસ્યો. કીમ, કોસંબા સહિતના વિસ્તારોમાં સવારથી જ વરસાદ છે. ઉમરપાડા તાલુકાના કેવડી, ઉમરગોટ, ચવડા સહિતના ગામડાઓમાં વરસાદ છે. કામરેજમાં વરસાદને લઈને સર્વિસ રોડ ઉપર પાણી ભરાઈ ગયા છે, જેના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. કામરેજમાં વરસાદ થયો અને જેના પગલે આખો સર્વિસ રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો. જોકે ગામડાઓમાં વરસાદ થતાં ખેડૂતો ખુશ છે. વાત હવે નવસારીની કરીએ. નવસારી શહેરમાં પણ આવો જ માહોલ છે. નવસારી શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. નવસારી શહેરમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ છે. નવસારી શહેર અને આસપાસના ગામોમાં વરસાદ વરસ્યો. થોડા દિવસના વિરામ બાદ નવસારીમાં આ વરસાદ થયો છે, જે ખેડૂતો માટે કાચું સોનું સમાન સાબિત થઈ શકે છે. નવસારી જિલ્લાનો દરિયો તોફાની બન્યો છે. ઉભરાટના દરિયામાં ઊંચા ઊંચા મોજા ઉછળ્યા. દરિયાના પાણી પ્રોટેક્શન પાળા સાથે અથડાયા. પ્રોટેક્શન વોલના કારણે પાણી ગામમાં ઘૂસતા અટક્યા છે. કાયમી પ્રોટેક્શન વોલ બનાવવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે. તો દરિયો તોફાની બન્યો છે અને જેને કારણે ગામમાં પાણી ઘૂસી જાય. જો કે પ્રોટેક્શન વોલના કારણે દરિયાના પાણી ગામમાં ઘૂસતા અટકી ગયા છે. જે સ્થાનિકો છે, ગ્રામજનો છે, માંગ કરી રહ્યા છે કે કાયમી પ્રોટેક્શન વોલ બનાવવામાં આવે.